અત્યારમાં વાતાવરણ તો જો હાવ કેવું થઈ ગયું છે, હાવ એટલે હાવ વાદળા થઈ ગયા છે. આજે જવાનું છે આપણે અમદાવાદ માટે નીકળવાનું છે. અમદાવાદ થોડુંક કામ છે. તો મિત્રો તળાજા પહોંચી ગયા છીએ અત્યારે અને ભાઈ છે ને મસ્ત મજાનો નાસ્તો કરવા બેસી ગયા છે. જોઈ લો ભાઈ, આ જે બિલ્ડિંગ છે ને જે ક્રિસ 3માં જે ક્રિસ ટીપ હતો ને એ બિલ્ડિંગ છે. નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે નવા વ્લોગની અંદર. ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. જય રોહિશમાં, જય સોનલમાં, જય મોગલમાં, જય હનુમાન દાદા, જય રામદેવ પીર મહારાજ, મહાદેવ. તો ભાઈ સવાર પડી ગયું છે, થઈ ગયા છે 4:30 અને જવાનું છે ભેરાઈ પાટે. આજે તો નોકરી હતા એટલે અહીંયા જ સૂતા હતા. અને ભાઈ ઝાકળ તો જવો અત્યારમાં યાર, એટલી ઝાકળ પડે. કાશ એ છે ને હાવ ભેજવાળો થઈ ગયો હતો તો એને સરખો કરી નાખ્યો છે. એને 5 બાસને બધું લઈ લીધું છે. તો હાલો હવે આપણે ધીમે ધીમે ગાડી ભગાડીએ અને એડિટિંગ ને બધુંય બાકી છે. તો છે ને ત્યાં જઈને એડિટિંગ ઘડી કરી તો ટાઈમ થઈ જાય તો સારું ભાગીએ આપણે. મિત્રો 4:55 થઈને પહોંચી ગયા છીએ ને અહીંનું લોકેશન કંઈક જોઈ લો. આ રીતનું છે, આ શોખ છે ને અહીં બાપા સીતારામની મઢી છે ને પાણી બધું છે. આપણે પાણી ભરી લીધું છે. હવે આપણે 5:55 થઈ ગઈ છે તો એડિટિંગ કરી નાખીએ ઘાએ તો એડિટિંગ પતી જાય. મિત્રો અત્યારમાં વાતાવરણ તો જો હાવ કેવું થઈ ગયું છે, હાવ એટલે હાવ વાદળા થઈ ગયા છે બધી કર. જોઈ લો, હાવ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. હવે માણસને માંદા પાડવાના એવું લાગે છે, કારણ કે બે ઋતુ થાય છે. તો મિત્રો અત્યારે થઈ ગયા છે, રાત પડી ગઈ છે અને ભાઈ આપણે આખો દી હોવામાં હતા ને ક્યાંય ગયા નહોતા. અને આજે જવાનું છે આપણે અમદાવાદ માટે નીકળવાનું છે. અમદાવાદ થોડુંક કામ છે એટલા માટે આપણે જવાનું છે અમદાવાદ. તો ભાઈ જે આગળ આપણે છે ને 7:30 જાઈ ગયા છીએ અને અત્યારે 8:30 વાગી ગયા છે. અને બસ મસ્ત બધાનું જમી લીધા છીએ. હવે દીવા કરવાના છે, રામાપીરને દીવા કરવાના બાકી છે. દીવાને કરી નાખીએ અને થોડુંક પેકિંગ બાકી છે તો થોડુંક પેકિંગ ને એ બધું કરી નાખીએ ને ભાઈ તો બધું થઈ જાય. તો બસ હાલો આપણે પેકિંગ ને બધું કરીને અને પછી નીકળીએ ધીમા, કારણ કે બસ એ તે હજી છે ને બસનું ત્યાં હજી રિઝર્વેશન તો એવું કાંઈ કરાવેલું નથી. તો શું છે હું નહીં જોઈએ આપણે હવે જઈએ. તો મિત્રો મસ્ત મજાના નાહી લીધા છીએ અને ભાઈ છે ને નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે. અને છે ને ડબલનો સોફા મળ્યો નહીં, પછી સિંગલના સોફામાં એડજસ્ટ કરી નાખ્યું છે. હું મારા પપ્પા જઈએ છીએ અને જોઈ લો ભાઈ એસી વાળો છે હો ભાઈ, કાંઈ ઘટે નહીં એવું. ભૂમિ છે બસ મસ્તીની ભાઈ, બેઠા છીએ અત્યારે. તો આની અંદર હવે ઉતાર આવું એક નામનું થઈ જાય સેટિંગ. તો બસ અત્યારે જો બસમાં બેસી ગયા છે. રામદેવભાઈ મેકવા આવ્યા હતા, મેકીને એ ભાઈ વ્યા ગયા છે ને આપણે સૌ છીએ અત્યારે જો જઈ રહી છે બસ. માંડલ પોગી છે એવું છે. તો સારું હવે જઈએ અને મળીએ. Yeah, it's that Gadvi sound. નામજી કાફી છે રાજેશ ગદવી. ગેમ ચેન્જ થાયો, આખી રીટ બદલી. શહેર આખું જાણે મારી વાટમાં ડમ છે. હસલ નથી આ શોખ, આ તો મારા દમમાં છે. જો ઊંચાઈ પર નવો ઇતિહાસ બનાવ્યો, પોતાના જે રૂલ્સ પર સંસાર ચલાવ્યો. નામ જ ગદવી સુણી લે, યે નામ જે ગદવી સુણી લે. તો મિત્રો તળાજા પહોંચી ગયા છીએ અત્યારે અને ભાઈ છે ને મસ્ત મજાનો નાસ્તો કરવા બેસી ગયા છે. જો પડીકા ના બધું લીધું છે, માજાની બોટલ છે, મેંગો અને કંઈક આ રીતનો છે નાસ્તો. નાસ્તો કરી લઈએ. અત્યારે લગી હોઈ ગયા હતા, પૂછો હતો ને પાછો રાખી ગયો ને અત્યારે બહુ બધી બસોને ઊભ્યું છે. જોઈ લો. તો મિત્રો પહોંચી ગયા છે અત્યારે આપણે અમદાવાદની અંદર ને જોઈ લો ભાઈ, આ જે બિલ્ડિંગ છે ને જે ક્રિસ 3માં જે ક્રિસ ટીપ હતો ને એ બિલ્ડિંગ છે ભાઈ. પહોંચી ગયા છીએ ને કંઈક આ રીતનું આપણે જે કામ હતું યાર રીતનું કંઈક લોકેશન છે. અને ભાઈ આપણે છે ને પહોંચી ગયા છીએ અને વિડીયો જે અપલોડિંગ કરવાનો છે, એડિટિંગ ને બધું બાકી છે. તો આપણે આવડો આ વિડીયો છે ને ભાઈ અહીંયા પૂરો કરી નાખીએ. તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યું તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ, જય મા સોનલ. ચેનલની અંદર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવજો, જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય મા સોનલ, જય રામદેવ પીર મહારાજ, જય હનુમાન દાદા. બાય.